કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લીધા છે. તેમના નામનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ ખેડૂતોના નામે જે પ્રકારે તે રાજનીતિ કરી રહ્યા છે તે મામલે તેમણે તેમને સંભળાવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતના ખેડૂતોનો મુદ્દો હોય કે વિસાવદરના ખેડૂતોનો મુદ્દો કે ડેડિયાપાડાના ખેડૂતોનો મુદ્દો, તેના સવાલો વિધાનસભામાં સતત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા પૂછી રહ્યા છે અને કૃષિ મંત્રીને પણ તે સણસણતા સવાલો આજ વિધાનસભાના ગૃહમાં કરી રહ્યા છે અને સરકારની નિષ્ફળતા પણ તે ગણાવી રહ્યા છે. આ મામલે અનેક વખત વિધાનસભામાં ગરમાગરમી થઈ ચૂકી છે અને ફરી વખત હવે કૃષિ મંત્રી સામે આવ્યા છે અને તેમણે આ ખેડૂતોના મામલે જે લોકો રાજનીતિ કરી રહ્યા છે તે તમામ વિરોધીઓને આડે હાથ લીધા છે. ડેમ ભરાય, પાણીના તળ ઊંચા આવે, ગામે ગામ પાણી જાય, તળાવો ભરાય, ચેકડેમો ભરાય, આવી ખુશાલી, આવું દ્રશ્ય હમણાં રસ્તામાં જોતો તો 15-20 દી તો ભગવાનને દી હરકી થઈ જાય અને કોઈ કવા બવા ન આવે તો આ વખતે રવિ સિઝન મોજ પડી દેવી છે. 43 લાખ હેક્ટરમાં રવિ સિઝન થઈ છે. ભગવાનની દયાથી આ વખતે અંબાલાલ કાકાને ઈ કુદરતે ખોટા પડ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે ખોટા પડ્યા કરે, અમારા ખેડૂતોને ક્યારે મુશ્કેલી ન પડે, અને પડે ત્યારે મિત્રો સરકાર એ તમને બેઠા કરવા માટે કાયમ ઊભી રહેવાની છે. બેઠો થાય આપણો ખેડૂત, એ આત્મનિર્ભરતા સાથે બેઠો થાય. મિત્રો, અમે ક્યારેય ખેડૂતોને ભિખારી બનાવવા માંગતા નથી અને બનાવીશું પણ નહીં. તમે તમારા બળબધા ઉપર ઊભા થાવ ને એના માટે સરકાર તમને તમામ પ્રકારની સહાયો, તમામ પ્રકારની મદદો અને અનેક પ્રકારની નીતિઓ સાથે આ બજેટની અંદર અમે આવી રહ્યા છે. કેન્દ્રનું પણ બજેટ એ પ્રકારે આવ્યું છે. ખેડૂત કેવી રીતે બેઠો થાય, એને મનોબળ ન તૂટે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મને આનંદ છે અને આવો આનંદ ને ખુશી છે. તમારા ગામમાં જો ને એક બાજુ કૌશિકભાઈ કે એક બાજુ આપણે સહાય આપી, બીજી બાજુ ખરીદી. હજી તમારા સહકારમાંથી આંકડા લેવાના છે, યાર્ડમાં કેટલું ગયું આ ગામમાંથી. અમે તો 35% ખરીદતા હતા. પણ મિત્રો, આનંદ ને ખુશીની વાત છે કે ગામની અંદર આ પ્રકારે ખેડૂતોની ખુશી અને એનો આનંદ, અને એટલા માટે જો કહું છું બધાને ખોટા પાડી દીધા હો. કેટલાય લોકો યાત્રાઓ કાઢી, બોલો કિસાન હિત યાત્રાઓ. નથી ન કિસાન, નથી એનું હિત. પોતાના હિત માટે નીકળેલા લોકોને કિસાનો ઓળખી ગયા છે. મોલપર ગામ અમરેલી જિલ્લો ગુજરાત ઓળખી ગયું છે. એટલા માટે હું આપને અભિનંદન આપું છું, પુનઃ એકવાર ભરોસો આપું છું કૃષિ મંત્રી તરીકે. તમારી બાજુમાં પહેલા ઉભા હતા, અત્યારે ઉભા છીએ અને ભવિષ્યમાં પણ તમે બધા સુખચેનથી જીવી શકો, સુખચેનથી રળી શકો, ખેતી કરી શકો, અન્ય વ્યવસાય કરી શકો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ આ ગામડાઓ એ આબાદ એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તૈયાર છે. સૌની શુભકામનાઓ. ભારત માતા કી જય. મળપુર ગામના સૌ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, હમણાં કૌશિકભાઈ વાત કરતા હતા, વાલ છે ને એ તમામ પ્રકારના અઘરા. હૃદયનો વાલ હોય તોય અઘરો, મગજમાં ચડી ગયો હોય તોય અઘરો, એન્જિનનો હોય તોય અઘરો. એટલે મને કે સતત મારી વાહે સરપંચના ગામજનો પીડાય એમ. કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા, એ પેલા મહામંત્રી હતા ત્યારથી ઓળખું છું. એમની ઉત્સાહ, એમનો ધગશ, એમની આવડત, એમની સૂઝબૂઝ, અને એમના કારણે એણે એક વાત કરી કે વાલ માટે અમારી વાહે પડી જાય એમ. મેં કીધું કૌશિકને મેં પહેલેથી જોયો છે, પછી હમણાં જોતો હતો. એટલે વાળ ખરી ગયા, વાલ માટે વાળ ખેરી નાખ્યા ગામને. વાલ લઈ આવ્યા, વાલ લાવ્યા પાર કર્યો. મિત્રો, સૌની યોજના. આમ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા અવારનવાર ખેડૂતોના મામલા સતત ઉજાગર કરતા હોય છે અને આ બંને વ્યક્તિ અને અન્ય વિરોધીઓના નામ લીધા વિના કૃષિ મંત્રીએ તેમને આડે હાથ લીધા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.